શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જ્યેષ્ઠ સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલતું વટ સાવિત્રી વ્રતની વ્રતકથા, વ્રતવિધિ તથા મા સાવિત્રીનો મહિમા. તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પરમેષ્ઠી બ્રહ્માની મહાશક્તિ સાવિત્રી દેવીનો મહિમા. મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવતના નવમ સ્કંદના અધ્યાય 26-31માં પરાશક્તિ આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોના વર્ણન છે. તેમાં સાવિત્રી દેવીના મહિમાનું વર્ણન છે. પરમેષ્ઠી બ્રહ્માની 3 આદ્યશક્તિઓ સાવિત્રી, સરસ્વતી અને ગાયત્રી વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. સાવિત્રીએ સસ્મિત કહ્યું કે, હે દેવી સરસ્વતી અને ગાયત્રી, તમને ખબર છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય મહાદેવોએ સ્ત્રી સ્વરૂપ ધારણ કરી મણિદ્વીપમાં બિરાજમાન પરાશક્તિ ભવાની ભુવનેશ્વર પાસે ત્રણેય લોકમાં પોતાના જે કાર્યો કરવાના છે તેની માહિતી માગી હતી, તથા ભવાની ભુવનેશ્વરીએ તેમને દર્શન આપી સૃષ્ટિમાં કરવાના કાર્યો કહ્યા હતા. ગાયત્રીએ પૂછ્યું કે, હે સાવિત્રી, ભુવનેશ્વરીએ તમને સોંપેલા કાર્યો કયા હતા? સાવિત્રીએ કહ્યું, બ્રહ્માની સૃષ્ટિનું સર્જન, ભગવાન વિષ્ણુને સૃષ્ટિનું સંરક્ષણ તથા શંકરની સૃષ્ટિના સંહારનું કામ મળ્યું હતું. સાવિત્રી માએ વિશેષમાં કહ્યું, આ ત્રણેય મહાદેવના કાર્યોમાં મદદરૂપ થવા પરાશક્તિ ભવાની ભુવનેશ્વરીએ તેમના અંશરૂપ મને એટલે કે સાવિત્રીને, લક્ષ્મીને અને પાર્વતીને આ ત્રણેય મહાદેવને સોંપ્યા હતા. આગળ વાત કહેતા કહ્યું કે, સાવિત્રીએ કહ્યું, ભગવાન વિષ્ણુ ધર્મના રક્ષણાર્થે જ્યારે જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે લક્ષ્મીજી તેમની સાનિધ્યમાં રહ્યા. પાર્વતીજી પણ વિવિધ રૂપ સ્વરૂપે અસુરોના સંહાર કરવા ભગવાન શંકરની સમીપ રહ્યા. પરંતુ હું તો અભાગી છું કે પરમશ્રેષ્ઠી બ્રહ્માજીને કંઈ ઉપયોગમાં આવતી નથી. તો હે ગાયત્રી દેવી, તમે તો જાણો છો કે મારા પતિદેવ બ્રહ્માએ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે પણ તેમનું આમંત્રણ હોવા છતાં હું અભાગી હાજર રહી ન હતી. તેથી તેમને ગાયત્રી દેવીને મંત્રોચ્ચારથી દર્ભમાંથી તમારું સ્વરૂપ તૈયાર કરી યજ્ઞમાં તમને પોતાની પાસે બેસાડ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ પછી હું ત્યાં આવી પહોંચી. પતિ પ્રત્યે અવિવેક દર્શાવ્યો એટલું જ નહીં, પણ ક્રોધમાં અભિશાપ આપવા પણ હું તૈયાર થઈ ગઈ. હું પતિ પાસેથી યશની અધિકારી ન બની શકી, પરંતુ તમે તો મોટપ મેળવી શક્યા. ગાયત્રી દેવીએ ખિન્ન સ્વરે સાવિત્રીને કહ્યું કે, હે બહેન સાવિત્રી, હું મોટું છું એવું તું માનશો નહીં. યજ્ઞના આરંભમાં જ ભગવાન વિષ્ણુએ સૌની સમક્ષ આપના સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યજ્ઞશાળામાં કહ્યું હતું કે, સાવિત્રી સૃષ્ટિ કર્મી ચ ગાયત્રી મુક્તિદાયિની. સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીનો સંવાદ સાંભળી રહેલ સરસ્વતી દેવીએ કહ્યું કે, હે દેવી સરસ્વતી, હે દેવી સાવિત્રી, તમે બ્રહ્માને તેમના શુભ કાર્યમાં સહાય નથી કરી તેમ તમે જ કહો છો. એ જ તમારી નમ્રતા અને દિલની ઉદારતા છે. સૃષ્ટિની પ્રાકૃત શક્તિ સ્વરૂપા ભગવતી શ્રી ગાયત્રી દેવી અને તમારો પ્રભાવ અદ્ભુત અને અદ્વિતીય છે. તો હે દેવી, બ્રહ્માણી સૃષ્ટિના સર્જનનું કાર્ય શરૂ કર્યું અને સનકાદિ ધર્માત્માઓ પ્રગટ થયા. તમે તેમની માતાઓ તરીકે ઓળખાવ છો. ધર્મશાસ્ત્રોમાં તમને બુદ્ધિના અધિષ્ઠાતા દેવી તરીકે ગણ્યા છે. તમારા સતીત્વનો પ્રભાવ ત્રણેય લોકમાં પ્રશંસનીય છે. સરસ્વતી દેવીએ વિશેષમાં કહ્યું કે, હે દેવી, તમારા આશીર્વાદ તથા વ્રતથી પૃથ્વીલોકમાં મહારાજા અશ્વપતિએ તેની પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું હતું. આ પતિવ્રતા સાવિત્રી કન્યાએ પોતાના સતીત્વથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને પાછો મેળવ્યો હતો. પૃથ્વીલોકની સ્ત્રીઓ આ સાવિત્રી સત્યવાનના આખ્યાને આદર્શ માની સૌ તમારું વ્રત રાખે છે. આમ સાવિત્રી દેવીનો મહિમા અજોડ છે. વટ સાવિત્રી વ્રતની વ્રત પૂજા વિધિ.
વ્રતની શરૂઆત જેઠ સુદ તેરસથી થાય છે અને પૂર્ણાહુતિને દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. પ્રથમ 2 દિવસમાં બહેનો ફળાહારથી ઉપવાસ કરે અને પૂનમના દિવસે નક્કોડો ઉપવાસ કરે છે. વ્રતની પૂનમે બહેનો પૂજાની સામગ્રીથી વડની પૂજા કરે છે. વડને પાણીનું સિંચન કરી તેની ફરતે કાચા સૂતરના તાતણા વીંટીને પ્રદક્ષિણા કરે છે. આ વ્રત પતિના સૌભાગ્ય અને લાંબા આયુષ્ય માટે હોય છે. બહેનો સાવિત્રી દેવીને પ્રાર્થના કરે છે. આદ્યશક્તિ ભવાની ભુવનેશ્વરીના અંશ સ્વરૂપા બ્રહ્મા પત્ની સાવિત્રી દેવીની તેની પર કૃપા ઉતરે તેવી પ્રાર્થના કરે છે. આ વ્રતની ઉજવણીમાં બહેનો એકબીજાના પરિવારના અંતરખબર પૂછી સૌના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પણ પાઠવે છે. વટ સાવિત્રીનું વ્રત પતિના દોષોને પણ ક્ષમાના ગુણમાં ફેરવી પતિના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની મનોકામના સેવે છે. સત્યવાન સાવિત્રીની વ્રત કથા સાંભળી બહેનો આ વ્રતનું કરે છે અને તપ કરે છે. સાવિત્રી દેવીની વ્રત કથા. ભગવાન નારાયણ અને મહર્ષિ નારદના સંવાદમાં આ વ્રતની વાર્તાનું વર્ણન છે. ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, સૌ પ્રથમ બ્રહ્માએ વેદજનની સાવિત્રીની પૂજા કરી હતી. ત્યારબાદ દેવોએ તેમની પૂજા કરી હતી. વિદ્વાનો પણ તેમની પૂજા કરવા લાગ્યા. પૃથ્વીલોકમાં રાજા અશ્વપતિએ પણ સાવિત્રી દેવીની આરાધના કરી હતી. સમય જતાં ચારે વર્ણના લોકોમાં મા સાવિત્રી દેવી પૂજાવા લાગ્યા. રાજા અશ્વપતિએ પરાશર મુનિના ઉપદેશ અનુસાર વિધિસર ગાયત્રી જપ કર્યા પછી સાવિત્રી દેવીની પૂજા સ્તુતિ કરી, જેથી સહસ્ત સૂર્ય સમાન કાંતિવાળા તે દેવીના અશ્વપતિને દર્શન થયા. દેવીએ વરદાન આપતા કહ્યું કે હે રાજન, તારી ઈચ્છા પુત્ર પ્રાપ્તિની છે, પણ આરંભમાં તારા ભાગ્યમાં પુત્રી છે, તેથી તારે ત્યાં મારા અંશુપ કન્યા અવતરશે. સમય જતાં રાજા અશ્વપતિની પત્ની માલતીની કુખે લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો. આ પુત્રી સાવિત્રી દેવીની કૃપાથી થઈ હોવાથી તેનું નામ સાવિત્રી રાખ્યું. ત્યારબાદ દેવીના આશીર્વાદથી માલતીને પુત્રો પણ થયા હતા. સાવિત્રી ઉંમરલાયક થતાં રાજાએ તેના માટે યોગ્ય પતિની શોધ કરાવી. આખરે રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને તપોવનમાં જ પોતાનું જીવન વ્યતીત કરનાર અંધ ધુમ્મતસેનના પુત્ર સત્યવાનને સાવિત્રીએ પસંદ કર્યો. સત્યવાન નિર્ધન હતો. રાજાએ પુત્રીના સુખ માટે સત્યવાનના આયુષ્યની રાજ્ય જ્યોતિષોએ પાસેથી ભવિષ્ય જાણ્યું. આચાર્ય વચ્ચે જાણવા મળ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર 1 જ વર્ષ બાકી છે. હવે રાજાને ચિંતા થઈ કે મારી પુત્રી વિધવા થશે. છતાં સાવિત્રીએ તેની સ્ત્રી શક્તિનું ગૌરવ હતું. તેને સ્ત્રી ધર્મ પ્રમાણે પતિની સેવા તથા અંધ સાસુ સસરાની સેવામાં પતિગૃહે પર્ણકુટી બાંધી સેવા કાર્યમાં રહી મા સાવિત્રી દેવીની ઉપાસના કરવા લાગી. તે સર્વેની સેવા કરવા લાગી. સાવિત્રીને સત્યવાનના મૃત્યુદિનની જાણ હતી. પતિનો મૃત્યુ દિવસ નજીક આવ્યો તે દિવસે વ્રત તથા ઉપવાસ હોવા છતાં તે સત્યવાન સાથે વનમાં સમિધિ તથા ફળ ફૂલ લેવા ગઈ. સમિધિ તથા ફળ ફૂલ એકઠા કર્યા પછી તે બંને એક વડના ઝાડ નીચે વિસામો કરવા બેઠા. ત્યાં અચાનક ઝાડની બખલમાંથી એક કાળોતરો નાગ નીકળ્યો. તેણે આરામ કરતા સત્યવાને ડંખ માર્યો. ડંખના ઝેરથી સત્યવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું. યમરાજ પોતે સત્યવાનને લેવા આવ્યા. તે વખતે સાવિત્રીના ખોળામાં સત્યવાન હતો. તેને લેવા આવેલ યમરાજને તેણે અટકાવ્યો. યમરાજ સાથે તેણીએ સંવાદ તથા દલીલ કરી અને સ્ત્રીના સતીત્વનો યમરાજને પણ પરિચય કરાવ્યો. સતી સાવિત્રી અને યમરાજનો સંવાદ અને તેનો સત્સંગ. સત્યવાનનો જીવ લેવા આવેલ યમરાજે કહ્યું કે હે પુત્રી, હું યમરાજ છું. તારા પતિને લેવા આવ્યો છું. તેનું આયુષ્ય પૂરું થયું છે. સાવિત્રી બોલી, સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો હે યમરાજ આપના દૂતો આવે છે, તો પછી આપ જાતે કેમ આવ્યા છો? સાવિત્રીએ પૂછ્યું. યમરાજે કહ્યું, સત્યવાન સાચો ને સદાચારી પુરુષ છે, તેથી તેનો જીવ લેવા માટે મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા મૃત્યુલોકમાં હું જાતે આવું છું. આમ કહી યમરાજ સત્યવાનના પ્રાણ હરી ચાલવા લાગ્યા. સાવિત્રી પણ પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા કે હે પુત્રી,
તારું આમ આવું નિરર્થક છે. અહીં માનવીની હદ પૂરી થાય છે, માટે તું પાછી જા. વિધિના લેખ કંઈ મિથ્યા થતા નથી, માટે હવે તારે શોક કરવો નકામો છે. સાવિત્રીએ કહ્યું, યમરાજ, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. હું તમારી સાથે 7 ડગલા ચાલી છું, તેથી તમે મારા મિત્ર બન્યા છો. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ પણ મારા પતિના મિત્ર થાય એ નાતે મને આપ કઈ રીતે રોકી શકશો? સાવિત્રીએ કહ્યું. આ સાંભળી યમરાજ પ્રસન્ન થયા. તેઓ બોલ્યા, પુત્રી, તારા મધુર અને સત્ય વચનથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન તારે માગવું હોય ને તે માગ. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો મળે. તથાસ્તુ કહી યમરાજે તેને પાછા વળવા કહ્યું. છતાં સાવિત્રીએ કહ્યું, હે યમરાજ, મારા માટે હવે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં જ હું. એ જ નારીનો સાચો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી વિફળ થતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા ફરી પ્રસન્ન થઈ બોલ્યા, હે પુત્રી, તે મને સ્ત્રીના પતિવ્રતા ધર્મની સાચી સમજણ આપી છે. હવે તું એક વરદાન માગી પાછી વળ. સાવિત્રીએ કહ્યું કે હે યમરાજ, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું અપાવો અને મારા પતિ સત્યવાન આપના ધર્મના નિયમના કારણે મારો ત્યાગ ન કરે એવું મને વરદાન આપવું. યમરાજે તથાસ્તુ કહી સાવિત્રીને પાછી વાળવા અનેક પ્રયત્ન કર્યા. છતાં સાવિત્રીએ પિતાના સુખ માટે, પુત્રો તથા તેમનો વંશ ચાલુ રહેવા યમરાજ પાસેથી વરદાન માગ્યા. તેમણે યમરાજ પાસેથી પોતાને પણ 100 પુત્રો થાય એવું વરદાન માગી લીધું. છેવટે સાવિત્રીના તર્ક તથા દલીલો અને સ્ત્રી ધર્મના પતિવ્રતાના અડંગ સંકલ્પ અને મનોબળથી યમરાજે હાર માની લીધી. તેમણે સતી સાવિત્રીને આશીર્વાદ આપ્યા કે હે પુત્રી, મૃત્યુલોકમાં તારો પતિવ્રતા સ્ત્રી ધર્મ એક ઉદાહરણ બને તે વિધિના નિયમનું નિર્માણ થયું છે. હું તારા તથા વિધિ પણ આદ્યશક્તિ સાવિત્રી દેવીના આશીર્વાદથી મૃત્યુલોકમાં તારા જેવી પતિવ્રતા સ્ત્રીઓ સૌભાગ્યવતી રહે તેવું પ્રસ્થાપિત કરીએ છીએ. તારું આ વ્રત વટ સાવિત્રી તરીકે વ્રત તરીકે ઉજવાશે. આમ કહી યમરાજ સત્યવાનના પ્રાણને તેના મૃતદેહમાં પાછા મોકલી છે. સતી સાવિત્રી સત્યવાનને લઈ સમિત તથા એકઠા થયેલા ફળ ફૂલ લઈ પતિ ગૃહે આવી અને જુએ છે તો યમરાજના આપેલ બધા જ વરદાન પ્રમાણે બધું જ પૂર્ણ થયું. સતી સાવિત્રી તથા સત્યવાન સ્વજનો સાથે પોતાના પુત્રો સાથે મૃત્યુલોકમાં સ્વર્ગથી પણ અધિક સુખ ભોગવવા લાગ્યા અને સમય જતાં વૈકુંઠ લોકને પામ્યા. જય મા સાવિત્રી દેવી. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.